ચલો દોસ્તો, 5 મિનિટમાં પૃથ્વી પર આવેલી 3 કાલ્પનિક રેખાઓ કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત અને દુનિયાના કયા કયા દેશોમાંથી પસાર થાય છે એ મેપની મદદથી સમજીએ. સાહેબ, જીરો અક્ષાંશ જે પૃથ્વીના બિલકુલ મધ્યમાંથી પસાર થાય છે અને વિષુવવૃત્ત ઇક્વેટર અથવા ભૂમધ્ય રેખા કહીએ છીએ. 37 ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત, 37 દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહીએ છીએ. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં જીપીએસસી પીએસઆઈમાં પ્રશ્નો પડી શકે કે કર્કવૃત્ત કયા દેશોમાંથી પસાર થાય, વિષુવવૃત્ત કયા દેશોમાંથી પસાર થાય, મકરવૃત્ત કયા દેશોમાંથી પસાર થાય. અને લેક્ચરના એન્ડમાં જોજો, તમારા માટે એક ગૂગલી જેવો સવાલ છે જે તમને લગભગ આવડતો જ હશે. ચલો, તો ભાઈ કર્કવૃત્ત એ ઉત્તર ગોળાર્ધમાં 23.5 ઉત્તર અક્ષાંશ, મકરવૃત્ત 23.5 દક્ષિણ અક્ષાંશમાં અને જીરો અક્ષાંશ એટલે વિષુવવૃત્ત. તો ભાઈ એશિયા ખંડ છે, આફ્રિકા ખંડ છે, સાઉથ અમેરિકા ખંડ છે, ઉત્તર અમેરિકા ખંડ છે અને ઓસ્ટ્રેલિયા ખંડ છે. તો આ ખંડ જે છે આ ખંડમાંથી કઈ જગ્યાથી પસાર થાય છે? દુનિયાના 5 ખંડ જ આવશે. યુરોપમાંથી કોઈ રેખા પસાર થતી નથી. કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત. એટલાન્ટિકામાંથી પણ કોઈ પસાર થતું નથી. તો ચાલો પહેલા કર્કવૃત્ત એશિયામાં. સાહેબ જુઓ ધ્યાનથી, તમે ધ્યાનથી જુઓ. અહીંયા આવશો તો તમને જોવા મળશે તાઇવાન. તાઇવાનની બાજુમાં અહીંયા છે ચીન, અને ચીન અને તાઇવાન વચ્ચે તો ધીંગાણું ચાલે છે. તો પરીક્ષામાં પ્રશ્ન આવી શકે કે દક્ષિણ ચીન સાગર ક્યાં આવે? ત્યાંથી તમે આગળ આવો તો તમને અહીંયા દેશ જોવા મળશે મ્યાનમાર. મ્યાનમારની બાજુમાં અહીંયા છે બાંગ્લાદેશ. એનાથી દુનિયાનો સૌથી સુંદરમાં સુંદર દેશ, દુનિયાનો સૌથી સુંદરમાં સુંદર દેશ ભારત, અને ભારતના મધ્યમાંથી આ કર્કવૃત્ત રેખા પસાર થાય. પછી તમે થોડા આગળ આવો તો અહીંયા જોવા મળે ઓમાન. ઓમાનની જોડે ધ સ્ટ્રીપ ઓફ હોર્મુઝની બબાલ ચાલે છે. એની બાજુમાં યુએઈ, દુબઈ જે કહો છો ને, યુએઈ માંથી પસાર થાય. અને પછી સાઉદી અરેબિયા, સાઉદી અરેબિયા ત્યાંથી પસાર થાય. તો ભાઈ 1 2 3 4 5 6 7 ને 8 દેશો એશિયા ખંડના એવા છે જ્યાંથી કર્કવૃત્ત પસાર થાય. હવે ટ્રોપિકલ ઓફ કેન્સર આફ્રિકા ખંડમાંથી ક્યાંથી પસાર થાય અને નોર્થ અમેરિકામાં ક્યાંથી પસાર થાય? તો અહીંયા આવો, અહીંયા તમને જોવા મળશે ઇજિપ્ત. ઇજિપ્તની બાજુમાં જશો તો તમને અહીંયા બાજુમાં જોવા મળશે લિબિયા. લિબિયાની બાજુમાં અહીંયા તમને જોવા મળશે અલ્જીરિયા. અલ્જીરિયા આફ્રિકાનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે. એના પછી માલી, માલીની બાજુ અહીંયા મોરોટાનિયા, મોરિટાનિયાની બાજુમાં અહીંયા વેસ્ટર્ન સહારા એટલે કે પશ્ચિમ સહારા, અને નીચે જોવા મળશે નાઇજર. તો ભાઈ જુઓ, નાઇજર, વેસ્ટર્ન સહારા, મોરિટાનિયા, માલી, અલ્જીરિયા, લિબિયા અને ઇજિપ્ત આફ્રિકાના દેશો છે જેમાંથી આ કર્કવૃત્ત પસાર થાય. સાહેબ એના પછી તમે આવો ઉત્તર અમેરિકા. તો ઉત્તર અમેરિકામાં અહીંયા તમને જોવા મળશે મેક્સિકો. મેક્સિકો દેશ છે, અને અહીંયા એક આઇલેન્ડ કન્ટ્રી છે કેરેબિયન સીની અંદર આવેલી બહામસ. તો ત્યાંથી આ કર્કવૃત્ત રેખા પસાર થાય છે. કર્કવૃત્તને 2 વખતે ઓળંગતી નદી આપણા ગુજરાતની બાજુમાં રાજસ્થાનમાં જોવા મળશે મહી નદી. મહી નદી રાજસ્થાનની અંદર કર્કવૃત્તને 2 વખતે ઓળંગ્યા બાદ ગુજરાતમાં પ્રવેશ કરે છે, યાદ રાખજો. ચલો હવે વિષુવવૃત્ત. સાહેબ વિષુવવૃત્ત સાઉથ અમેરિકાથી ચાલુ કરીએ. સાઉથ અમેરિકાની અંદર તમે જશો તો અહીંયા એક દેશ જોવા મળશે. દેશનું નામ છે ઇક્વાડોર. ઇક્વાડોરને વસંતનો દેશ કહેવાય છે. ઉનાળામાં ગરમી કરતા ઠંડી પડે વિષુવવૃત્ત ઉપર હોવા છતાં. એની બાજુમાં તમે અહીંયા આવશો તો જોવા મળશે કોલંબિયા. કયો ભાઈ? કોલંબિયા. અને અહીંયા આવશો તો જોવા મળશે બ્રાઝિલ. બ્રાઝિલમાં ગીર ગાયો વધારે જોવા મળે છે. તો ભાઈ બ્રાઝિલ, બીજો કોલંબિયા અને ઇક્વાડોર, આવા 3 દેશો છે જે સાઉથ અમેરિકામાં જ્યાંથી વિષુવવૃત્ત પસાર થાય, ઇક્વેટર. હવે આવો આફ્રિકા અને એશિયા ખંડમાં. સાહેબ આફ્રિકામાં અહીંયા આવ્યો છે ગેબોન. ગેબોનની બાજુમાં એક દેશ છે કોંગો, અને કોંગોની બાજુમાં છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. કોંગો અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. એની બાજુમાં એક બીજો દેશ જોવા મળશે યુગાન્ડા. કયો દેશ? યુગાન્ડા. યુગાન્ડાની બાજુમાં તમે આવશો તો જોવા મળશે કેન્યા, અને કેન્યાની બાજુમાં સોમાલિયા. સોમાલિયા, કેન્યા, યુગાન્ડા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ગેબોન અને એક આયર્લેન્ડ
સાઓ ટોમ એન્ડ પ્રિન્સેપ, અહીંયા છે સાઓ ટોમો એન્ડ પ્રિન્સેપ. તો વિષુવવૃત્ત આફ્રિકાના આટલા દેશોમાંથી પસાર થાય. મેપિંગ કરજો, યાદ રહી જશે. મેપિંગ કરશો તો યાદ રહી જશે. હવે એશિયા ખંડમાં આવશો તો તમને અહીંયા જોવા મળશે માલદીવ્સ અને અહીંયા જોવા મળશે ઇન્ડોનેશિયા. એશિયા ખંડમાં માલદીવ્સ અને ઇન્ડોનેશિયા, અને ત્યાંથી આગળ આવશો તો એક અહીંયા આઇલેન્ડ કન્ટ્રી છે કિરિબિતી અથવા કિરાબાતી. તો કિરાબાતી, ઇન્ડોનેશિયન, માલદીવ્સ એશિયા ખંડના દેશો છે જ્યાંથી આ પસાર થાય છે. હવે વિષુવવૃત્તને 2 વખતે ક્રોસ કરતી નદીનું નામ છે કોંગો. વિષુવવૃત્તને 2 વખતે ક્રોસ કરતી નદી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં પ્રવાહિત થતી જોવા મળશે. ચલો હવે મકરવૃત્ત. સાહેબ દક્ષિણ અમેરિકા ખંડમાં જશો તો 4 દેશ જોવા મળશે. દક્ષિણ અમેરિકા ખંડમાં 4 દેશ જોવા મળશે જ્યાંથી મકરવૃત્ત પસાર થાય. એક તો મરચા જેવો લાંબો દેશ છે અહીંયા, એનું નામ છે ચીલી. કયો દેશ? ચીલી. એની બાજુમાં અહીંયા જોવા મળશે આર્જેન્ટિના. સોરી, આર્જેન્ટિના નહીં, આર્જેન્ટિના. આર્જેન્ટિના. એની બાજુમાં અહીંયા જોવા મળશે પેરાગ્વે. અને અહીંયા જોવા મળશે બ્રાઝિલ. હે, વિષુવવૃત્ત પણ બ્રાઝિલમાંથી પસાર થાય ને મકરવૃત્ત પણ બ્રાઝિલમાંથી પસાર થાય. દુનિયાનો એકમાત્ર દેશ છે બ્રાઝિલ જ્યાંથી 2 વૃત્ત પસાર થાય. બ્રાઝિલ. કયો? વિષુવવૃત્ત અને મકરવૃત્ત. હવે સાઉથ આફ્રિકામાં જશો, અહીંયા આફ્રિકા ખંડમાં નીચે સાઉથ આફ્રિકા છે, ક્રિકેટ ટીમ એની બહુ ફેમસ છે. અહીંયા આવશો તો જોવા મળશે નામીબિયા. એની બાજુમાં અહીંયા બોત્સવાના. અહીંયા આવશો તો મોઝામ્બિક. અને અહીંયા માડાગાસ્કર. તો મેડાગાસ્કર. એટલે માડાગાસ્કર, મોઝામ્બિક, સાઉથ આફ્રિકા, બોત્સવાના, નામીબિયામાંથી મકરવૃત્ત પસાર થશે અને અહીંયા ઓસ્ટ્રેલિયામાંથી પસાર થશે. અને મકરવૃત્તને 2 વખતે ક્રોસ કરતી નદીનું નામ છે લિમ્પોપો. દુનિયામાં મગરો માટે જાણીતી નદી લિમ્પોપો એ મકરવૃત્તને 2 વાર ક્રોસ કરે છે. એટલે કહેવાનો મતલબ એક જ છે દોસ્તો, કર્કવૃત્તને મહી, વિષુવવૃત્તને કોંગો અને મકરવૃત્તને લિમ્પોપો 2 વખતે ક્રોસ કરે છે. જુઓ તો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, બ્રાઝિલ એક એવો માત્ર દેશ છે જેમાંથી 2 વૃત્ત પસાર થાય, એક વિષુવવૃત્ત અને એક મકરવૃત્ત. જ્યારે આફ્રિકા ખંડ એવો ખંડ છે કે જે ખંડની અંદરથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત 3 પસાર થાય. ચલો તમારા માટે પ્રશ્ન છે, દુનિયાનું એક એવું ફેમસ લેક છે જે એક્ઝેક્ટ વિષુવવૃત્ત ઉપર આવ્યું અને ત્યાંથી નાઇલ નદી સ્ટાર્ટ થાય છે. બતાવો દોસ્તો, એ સરોવરનું નામ શું? અને આવા ને આવા વિડીયો જોવા માટે તમે ક્વિક GS બાય બાલા સરકાર યુટ્યુબ ચેનલનો સંપર્ક કરી શકો છો. ત્યાં અવનવા કરંટના રિલેટેડ, જિયોગ્રાફીના અને અન્ય મુદ્દાઓ પર આપણે લેક્ચર સિરીઝ ટૂંકી અને ઉપયોગી કરી રહ્યા છે. આશા રાખું કે તમને રિવિઝનમાં મજા આવી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપજો. જય સિયારામ.